આતંકવાદીને ઠાર મારનાર ગુજરાતના વીર સપૂત નાયબ સુબેદાર સંજય બારિયાને રાષ્ટ્રપતિએ શૌર્ય ચક્રથી સન્માનિત કર્યા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ને હું છું હંસિની। શહેરા તાલુકાના ખોજલવાસ ગામના વતની અને ભારતીય સેનામાં નાયબ સુબેદાર તરીકે ફરજ બજાવતા સંજય કુમારને પોતાની બહાદુરીથી આર્મી ઓપરેશનમાં આતંકવાદીનો સફાયો કરવા બદલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે। ત્યારે આ દેશના વીરે કેવી રીતે આ બહાદુરીભર્યું કામ કર્યું અને તેમની કહાની શું છે તેના વિશે જોઈએ અમારા વિશેષ અહેવાલમાં। થોડા સમય પહેલા રાષ્ટ્રપતિ દ્વારા સૈનિકોને વીરતા પુરસ્કાર આપવાની જાહેરાત કરાઈ હતી, જેમાં પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ખોજલવસા ગામના વતની અને હાલ ભારતીય સેનાના રેજિમેન્ટ 21મી બટાલિયનના નાયબ સુબેદાર તરીકે ફરજ બજાવતા એક ગુજરાતી જવાન સંજય કુમાર ભમરસિંહ બારિયાનો પણ સમાવેશ થાય છે। ગત 12મી જૂન 2023ના રોજ જમ્મુ કાશ્મીરના કુપવાડામાં 4 થી 5 જેટલા આતંકવાદીઓએ ઘૂસણખોરી કરી હોવાની ગુપ્ત માહિતી ભારતીય આર્મીને મળી હતી, જેના ઓપરેશન માટે સેનાએ એક ખાસ ટીમ બનાવી હતી, જેમાં પંચમહાલ જિલ્લાના સંજય કુમાર બારિયાનો પણ સમાવેશ કર્યો હતો। આ ઓપરેશન માટે ભારતીય સેનાએ જંગલમાં ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં સંજય કુમાર બારિયાને ગાઢ જંગલમાં પોતાની આગવી સૂઝબૂઝથી આતંકવાદીઓ નજીક પહોંચી પોતાની બહાદુરીની ઓળખ આપતા સંજય કુમાર બારિયા અને તેઓની ટુકડીએ આતંકવાદીઓની ગતિવિધિ રોકવા સતત 12 દિવસ ચાલેલા સૈન્ય ઓપરેશનમાં એક આતંકવાદી સાથેની સીધી મુઠભેડમાં આતંકવાદીનો ઠાર માર્યો હતો। શૌર્ય ચક્ર મેળવનાર નાયબ સુબેદાર સંજય કુમાર બારિયા અને તેઓની ટુકડીએ જમ્મુ કાશ્મીરના કુપવાડા ખાતે સતત 12 દિવસ ચાલેલા સૈન્ય ઓપરેશનના મુઠભેડમાં આતંકવાદીનો સફાયો કર્યો હતો, જેથી નાયબ સુબેદાર સંજય કુમાર બારિયાના આ સાહસભર્યા કાર્યની ભારતીય આર્મી સહિત દેશના ગૃહ વિભાગ દ્વારા ખાસ નોંધ લેવામાં આવી હતી। ત્યારે નાયબ સુબેદાર સંજય કુમાર બારિયાને શુક્રવારના રોજ દિલ્હી ખાતે સ્થિત રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતીય એરફોર્સ, નેવી અને આર્મીના જનરલ તથા CDS તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે શૌર્ય ચક્ર એનાયત કરીને તેમની બહાદુરીનું સન્માન કરવામાં આવ્યું હતું। તો નાયબ સુબેદાર સંજય કુમાર બારિયાએ પંચમહાલ જિલ્લાની સાથે સમગ્ર ગુજરાત રાજ્ય અને ભારતીય આર્મીની રેજિમેન્ટનું ગૌરવ વધાર્યું છે। શૌર્ય ચક્રથી સન્માનિત સંજય કુમાર બારિયાને સંતાનમાં 2 પુત્રી અને 1 પુત્ર એમ કુલ 3 બાળકો છે, જ્યારે તેમની પત્ની ઘરકામ કરે છે। પરિવારમાં 3 બાળકો અને પત્ની સિવાય તેમની માતા અને ભાઈ ભાભી પણ છે। તો સંજય કુમાર બારિયાના પિતા ભમરસિંહ મથુરભાઈ બારિયા પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હતા અને પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ દરમિયાન નિવૃત્ત થયા હતા। ત્યારબાદ વર્ષ 1/10/2003ના રોજ તેઓનું નિધન થયું હતું, જ્યારે સંજય કુમારના સગાભાઈ હરીશચંદ્ર બારિયા પણ હાલ પોલીસ વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, પંચમહાલ। સંજય કુમાર ભમરસિંહ બારિયા મારા કાકાના છોકરા તરીકે ભાઈ છે મારા, તેઓને હું બહુ લાગણી તરીકે અનુભવું છું। વતનમાં તેઓ એમને જે આપણે જમ્મુ કાશ્મીરની અંદર જે કુપવાડા ગામે 12 દિવસના કંઈક મિશન પર એમને જે આતંકવાદીને ઠાર કર્યા છે, તેઓને ગઈકાલે રાષ્ટ્રપતિ દ્વારા એમને શૌર્ય ચક્રનું સન્માનિત કરવામાં આવ્યા છે। તેઓને અમે અમારું ગામ ખોજલવાસ આખું બહુ ગૌરવ અનુભવીએ છીએ, તેમજ હું બી મારા ભાઈ તરીકે બહુ ગૌરવ અનુભવું છું। વત્તામાં બધું અમારા ગામમાં અને બધી રીતે બધા બહુ એમને ચાહે છે અને તેઓને સન્માનિત કરેલ છે, તે બદલથી અમે બહુ ખુશાલ અને મસ્ત રહીએ છીએ। ખોજલવાસા ગામના વતની સંજય કુમાર ભમરસિંહ બારિયા જમ્મુ કાશ્મીર ખાતે CRPFમાં ફરજ બજાવે છે। તે કુપાવાડા ખાતે અંદાજે 12 દિવસ જેટલી ચાલેલી અથડામણમાં આતંકવાદીઓને મારી અને એનો સફાયો કરેલ છે। તે બદલ આપણા ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવે છે। એ બદલ ખોજલવાસા ગામ, શહેરા તાલુકો, પંચમહાલ જિલ્લો અને ગુજરાત રાજ્ય ગૌરવની લાગણી અનુભવે છે। હું ખોજલવાસા ગામનો વતની છું। અમને એક આનંદની લાગણી થાય છે કે અમારા ગામના સંજયભાઈ બારિયા, જેઓ કાશ્મીરની બોર્ડર પર આતંકીઓનો સંઘર્ષ ખૂબ જબરજસ્ત કરી અને તેમને ઠાર માર્યા છે, તે બદલ તેમને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યું છે, જે બદલ અમારા ખોજલવાસા ગામ
શહેરા તાલુકો અને પંચમહાલ જિલ્લાનું ગૌરવ થયું તેવી આનંદની લાગણી અમને અનુભવાય છે. તે બદલ હું ખૂબ લાગણી સારી અનુભવું છું અને તેમણે ખૂબ સારું ગુજરાત રાજ્ય પ્રત્યે સરસ કામ કર્યું છે. તે બદલ હું ગર્વ અનુભવું છું.